નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ન્યૂઝ. હું છું સંજીવની. અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હેલ્ધી લાઈફ અંતર્ગત રોજ અલગ અલગ વિષય પર આપણે વાત કરીએ છીએ, અલગ અલગ ડોક્ટર સાથે ચર્ચા કરી તેમની સલાહ સૂચન માર્ગદર્શન લેતા હોઈએ છીએ અને એ માર્ગદર્શન આપને ખૂબ જ ઉપયોગી પણ સાબિત થતું હોય છે. આજે પણ એક નવો જ અને ખાસ વિષય સાથે હું આવી છું. આજનો વિષય છે જે લોકોને ખાસ કરીને ફ્રોઝન શોલ્ડરની સમસ્યા હોય છે, જેને આપણે ખભાના દુખાવાનો એક પ્રકાર પણ કહીએ છીએ. તો એકચ્યુઅલી ફ્રોઝન શોલ્ડર છે શું, તેના પ્રકારો કેટલા છે, તેના લક્ષણો શું, તેની સારવાર શું, અને જો સમયસર તેની સારવાર તમે નથી કરાવતા અથવા તો પછી સેલ્ફ મેડિકેટેડ ઘણા લોકો કરી દેતા હોય છે, તો આગળ જતાં કેટલું મોટું સ્વરૂપ તેનું લઈ શકે છે, કેટલું મોટું જોખમ તેનું હોઈ શકે છે. આ બધા જ મુદ્દાઓ પર આજે આપણે ખાસ વાતચીત કરવાના છે. અને આ વાતચીત કરતા પહેલા હું તમને એ પણ જણાવવા માંગીશ કે થોડી વારમાં અમારા સ્ક્રીન પર એક નંબર પણ ફ્લેશ થશે. જો તમે પણ કોઈ સમસ્યાથી પીડાતા હોય આને લગતી, તો તમે પણ આ નંબર પર ફોન કરી સીધા ડાયરેક્ટ ડોક્ટર સાથે પણ કોન્ટેક્ટ કરી શકો છો, તેમની સાથે તમારી સમસ્યા જણાવી શકો છો. અમે પ્રયત્ન કરીશું કે આ કાર્યક્રમ અંતર્ગત તમારી પણ સમસ્યાનું સમાધાન લાવી શકીએ. તો ચલો આ કાર્યક્રમની શરૂઆત કરીએ. આપણી સાથે આજે સ્ટુડિયોમાં જે ડોક્ટરને આમંત્રિત કર્યા છે ડોક્ટર છે ડોક્ટર પરાગ શાહ, કે જેઓ ઓર્થોપેડિક છે. શરૂઆત કરીએ, સ્વાગત તેઓનું કરીએ. સર, સ્વાગત આપનું. થેન્ક યુ. સર, જે રીતે અત્યારે મેં જણાવ્યું કે ઘણા લોકોને સમસ્યાઓ ઘણી બધી હોતી હોય છે, અલગ અલગ અંગના દુખાવા, અલગ અલગ બોડી પાર્ટ્સના દુખાવાની સમસ્યા હોય છે, પણ અત્યારે શોલ્ડરની સમસ્યા, ફ્રોઝન શોલ્ડરની સમસ્યા ઘણા લોકોમાં આપણે જોઈ છે. આ શબ્દ બહુ જ ઇન્ટ્રોડ્યુસ નથી થયો, ફ્રોઝન શોલ્ડર. ઘણા લોકો એવું કહે છે કે મને ખભો દુખે છે, મને આવી રીતે કંઈક તકલીફ થાય છે, સૂવામાં આવી ગયું છે, જે સાદી સરળ ભાષામાં આપણે સમજાવતા હોઈએ. પણ એકચ્યુઅલી આ ફ્રોઝન શોલ્ડર એટલે શું, એ થોડું સમજવું છે સૌથી પહેલાં. ચોક્કસ. આ ફ્રોઝન શોલ્ડર એક ખભાના દુખાવાનું એક કારણ છે. આ આમ તો ખૂબ કોમન કારણ છે અને ઘણા જ લોકોને આ ખભાના દુખાવાની જે પરિસ્થિતિ હોય છે એ હોતી હોય છે. એક રસપ્રદ વાત એ છે કે આપણે જે આખા વર્લ્ડનું પોપ્યુલેશન લઈએ તો સ્ટેટિસ્ટિક્સ એવું કહે છે કે લગભગ 5 થી 10% લોકોને એમના જીવન દરમિયાન એકવાર આ ફ્રોઝન શોલ્ડરની તકલીફ થવાની શક્યતાઓ રહેતી હોય છે. દેટ મીન્સ કે ઘણા જ લોકોને આ રીતની પીડા કે આ સમસ્યા ઊભી થવાની શક્યતાઓ રહેતી હોય છે. ફ્રોઝન શોલ્ડર એટલે એ ખભો કે જેમાં દુખાવો છે, એટલે અમે એને આપણે બીજી ભાષામાં કહીએ તો પેન, અને સ્ટીફનેસ એટલે ખભાની હલનચલન ઘટી જવી, એને આપણે સામાન્ય રીતે ફ્રોઝન શોલ્ડર કહેતા હોઈએ છીએ. આ ફ્રોઝન શોલ્ડરનો ડ્યુરેશન કે જે એની આખી જે પ્રક્રિયા છે ઘણીવાર ખૂબ લાંબી ચાલતી હોય છે અને આ દુખાવો 3 મહિનાથી માંડી અને ઘણી વખત 1.5 વર્ષ સુધી લોકોને રહેતો હોય છે. આના 3 ભાગમાં એને આપણે વહેંચી શકીએ એમ છે કે સૌથી પહેલાં દર્દીને કે કોઈ પણ વ્યક્તિને ખભાનો દુખાવો ચાલુ થતો હોય છે. કોઈક વાર આ દુખાવો અસહ્ય હોય છે અને આપ નહીં માનો કે અમારા ક્લિનિકમાં ઘણા વાગ્યા વગર જે રડવું આવે એટલો દુખાવો આ ફ્રોઝન શોલ્ડરનો થઈ શકે છે. આ દુખાવાનો જે પીરિયડ જે છે સમય એ લગભગ 3 મહિનાથી 4 મહિના સુધીનો રહેતો હોય છે. ઘણીવાર આ દુખાવો પોતાની મેળે ધીમે ધીમે ઓછો થતો હોય છે અને પછી બીજો ફેઝ આવે છે કે જેમાં ખભાની હલનચલન ઘટવા લાગે છે. સામાન્ય રીતે આ સમયગાળો એ છે કે જ્યારે દર્દીને એમ થાય કે આ મને ઘણા સમયથી પ્રોબ્લેમ છે અને હવે તો મારી મૂવમેન્ટ, મારી હલનચલન અને રેન્જ પણ ઓછી થઈ ગઈ છે. એસ્પેશિયલી જ્યારે સ્ત્રીઓને આ પ્રોબ્લેમ થતો હોય છે અને એમનામાં આ વધારે કોમન બી છે, તો સાડીનો છેડો ખોસવો, વાળ ઓળવા, આ જે દિનચર્યાની જે કાર્ય હોય છે તેમાં એમને ખૂબ તકલીફ પડતી હોય છે અને આ સમયે લગભગ બધા દર્દીઓ અમારી પાસે આવતા હોય છે. આ પીરિયડ પણ ઘણીવાર 3 થી 6 મહિના ચાલતો હોય છે અને પછી એનો છેલ્લો ફેઝ આવે છે કે જેમાં ઘણી જ વાર, દરેક જણને નહીં પણ ઘણીવાર આનો ઉકેલ ધીમે ધીમે પોતાની મેળે આવતો હોય છે અને હાથની મૂવમેન્ટ પણ ધીમે ધીમે પાછી આવતી હોય છે. હવે આ આખા ડ્યુરેશનમાં જોઈએ તો લગભગ ઘણીવાર વર્ષથી 1.5 વર્ષ નીકળી જતું હોય છે અને ઘણા જ લોકોને આમાં ખૂબ પ્રોબ્લેમ્સ સર્જાતા હોય છે. એટલા માટે ઇનિશિયલી જ આની જ્યારે દુખાવાની શરૂઆત થતી હોય ત્યારે આને જો આપણે એ કરી શકીએ તો આટલો લાંબો સમય આનો ન થાય એવી પોસિબિલિટી
રહેતી હોય છે. બિલકુલ સર, તમે જે રીતે જણાવ્યું, એક તો ફ્રોઝન શોલ્ડર, દરેક ખભાના દુખાવાને શું ફ્રોઝન શોલ્ડર જ કહી શકાય કે ખભાના દુખાવાના પણ અલગ અલગ પ્રકાર છે, અને જો હા તો પછી કેટલા પ્રકારના દુખાવા હોય છે? એટલે દુખાવો લગભગ એક જ પ્રકારનો હોય કે ભાઈ મારો ખભો દુખે છે, મને હલનચલન નથી થતી, રાતના વધુ દુખે છે, જે ખભામાં દુખાવો હોય એ પડખે દર્દી સૂઈ શકતો નથી, ઘણીવાર વજન નથી ઉચકાવી શકતો. આ બધા જ દુખાવા ફ્રોઝન શોલ્ડર જેવા જ હોય છે. પણ ફ્રોઝન શોલ્ડર એક જ વસ્તુ નથી કે જેના કારણે ખભા દુખી શકતા હોય. આના ઘણા જ બધા કારણો છે, અને ઇનફેક્ટ લગભગ જે અમારા ને રેફરલ જે પેશન્ટોના આવતા હોય છે કે ભાઈ આ ફ્રોઝન શોલ્ડરનો દર્દી આવે છે, તો લગભગ 25 થી 30% લોકો એવા હોય છે કે જેને આ ફ્રોઝન શોલ્ડર નથી હોતો, પણ એને લગતા, એના જેવા લાગતા પ્રોબ્લેમ હોય છે. એમાં ખાસ કરીને સ્નાયુઓ ફાટી જવા, જેને મેડિકલ ટર્મ્સમાં રોટેટર કફ ટેર કહેવાય છે. બીજું કે ઘણીવાર ખભામાં કેલ્શિયમ જામી જતું હોય છે, જેને અમે કેલ્સિફિક ટેન્ડિનોસિસ કહીએ છીએ. અને આપને સરપ્રાઇઝિંગ લાગશે કે બીજા સાંધાની જેમ ખભામાં પણ ઘસારો પડી શકે છે. તો જેને સાદી ભાષામાં ઓસ્ટિયોઆર્થરાઇટિસ કે ખભાનો ઘસારો કહેવાય, આ પણ એક પ્રોબ્લેમ છે કે જે દર્દી માટે ઘણીવાર ફ્રોઝન શોલ્ડર જેવો લાગે છે, પણ એની ટ્રીટમેન્ટ અને એ જે દર્દ છે એનું આખું પ્રોગ્રેશન જુદું હોય છે. એટલે આ ખૂબ જ અગત્યની વાત છે કે દર્દીને ઘણીવાર લાગે કે આ મને તો ફ્રોઝન શોલ્ડર છે અને ધીમે ધીમે મટી જશે, પણ દરેક સિચ્યુએશનમાં આવું થતું નથી હોતું. એટલે એ જાણવું અગત્યનું છે કે બીજા ઘણા બધા કારણ હોઈ શકે કે જે લાગતા હોય ફ્રોઝન શોલ્ડર જેવા, પણ એનું પેથોલોજી જુદી હોય છે. બિલકુલ સર, એટલે બીજા પ્રકાર અને બીજા કારણો પર પણ આપણે ચર્ચા તો કરવી છે, પણ જ્યારે ત્યારે ફ્રોઝન શોલ્ડર પર જ વાત ચાલી રહી છે, તો જે કોઈ વ્યક્તિને આ પ્રકારની તકલીફ હોય છે તો તેની સારવાર કેવા પ્રકારથી થતી હોય છે? આ એક ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે કે પહેલાં તો ફ્રોઝન શોલ્ડર કેમ થાય છે. હવે એનું મૂળભૂત કારણ હજી રિસર્ચનો ટોપિક છે, અને એના પર અમે હજી એક કન્ક્લુઝન પર નથી આવી શક્યા કે ફ્રોઝન શોલ્ડર શું કામ થાય છે. પણ એને કોઈક વાર ઈજા થતી હોય, એના પછી સાંધામાં સોજો આવી જાય અને ફ્રોઝન શોલ્ડર થાય. પણ એનું એક ચોક્કસ કનેક્શન છે એ ડાયાબિટીસ સાથે છે. એટલે ઘણા દર્દીઓને ડાયાબિટીસ હોય છે, અને આ સંજોગોમાં ખભાનું સ્ટીફ થવું એટલે અને દુખાવો થવો બહુ જ કોમન હોય છે. ઘણીવાર તો એક સાથે એક પછી એક 2 ખભા ઇન્વોલ્વ થતા હોય છે, ત્યારે પેશન્ટને ઘણી જ તકલીફ પડે છે, કારણ કે હાથની હલનચલન અને કાર્યશીલતા ઘણી ઓછી થઈ જતી હોય છે. બીજું એક કારણ છે થાઇરોઇડ, હાઇપોથાઇરોઇડિઝમ જેને કહીએ, જે એનું પણ એક કનેક્શન છે ફ્રોઝન શોલ્ડર સાથે. એટલે આ બધા જે સંકળાયેલા જે કન્ડિશનો છે, રોગો છે, એની પણ સારવાર પહેલેથી કરવી અગત્યની છે. અને એકવાર ફ્રોઝન શોલ્ડર થઈ જાય તો ઘણીવાર એના ઘણા તબક્કા વિષયવાર એની અમે સારવાર કરતા હોઈએ છીએ. જેમ કે પહેલો ઇનિશિયલ સ્ટેજમાં આપણે દુખાવાની દવાઓ કે જેને અમે મેડિકલ ટર્મ્સમાં એન્ટી ઇન્ફ્લામેટરી કહેતા હોઈએ છીએ, એ આપીને જોઈએ છે. સાથે સાથે ફિઝિયોથેરાપી કે કસરત, એનો ખૂબ મોટો રોલ છે કે જેનાથી સાંધો સ્ટીફ થતો અટકે છે અને મૂવમેન્ટ પ્રિઝર્વ થાય છે, કે જે હલનચલન જતી રહી હોય એ ધીમે ધીમે પાછી આવી શકે છે. આની સારવારમાં બીજો એક રોલ છે ઇન્જેક્શનનો. જ્યારે અસહ્ય દુખાવો હોય ત્યારે સાંધાની અંદર સ્ટીરોઇડનું ઇન્જેક્શન આપવાથી ઘણા લોકો માટે આ અકસીર સાબિત થાય છે, અને આનું દુખાવામાં ઘણીવાર ઝડપથી રાહત પણ મળે છે, અને પછી પેશન્ટ ફિઝિયોથેરાપી ઘણી સારી રીતે પણ કરી શકે છે. આ કોમન વસ્તુઓ છે કે જે આપણે ઓપીડીમાં કે વિધાઉટ એની અધર સર્જરી કે એનાથી આ આપણે એની સારવાર કરી શકીએ છીએ. બિલકુલ. અમુક સિચ્યુએશન જ્યારે એવી હોય છે કે આ બધું જ કરવા છતાં પણ જો આનું રિઝલ્ટ ન મળે તો પછી દૂરબીનથી સર્જરી કરી અને ખભાને છૂટો પાડવામાં પણ આવે છે, અને એના પણ રિઝલ્ટ ખૂબ સારા મળતા હોય છે. બિલકુલ સર, એટલે આ મુદ્દા પર તો જવું છે કે આ નોબત ક્યારે આવે જ્યારે તમે જણાવ્યું કે સર્જરીની પણ જરૂર પડી શકે, એ ક્યારે જરૂર પડે એ વિશે તો આપણે વાત કરીશું થોડી વારમાં. પણ જે રીતે અત્યારે આપણે જણાવ્યું કે સ્ટીરોઇડ ઇન્જેક્ટ કર્યા પછી ધીમે ધીમે શરૂઆત તો મેડિસિનથી કરવામાં આવે છે, પછી ફિઝિયો લઈ શકો, પણ જે તે સમયમાં જ્યારે કસરતની વાત આવે તો શું તમારે આ પ્રકારની તકલીફ હોય તો ડૉક્ટર પાસે જઈ અને તેમની સલાહ સૂચન મુજબ અને તેમની રૂબરૂમાં જ એ ફિઝિયો કરાવવું પડે, કે
ડૉક્ટર ઘરે સજેસ્ટ કરી શકે તો તમે ફ્રોઝન શોલ્ડરની કસરત અથવા તો જે તે ડૉક્ટરે સલાહ સૂચન આપ્યું હોય તો ઘરે પણ તમે એ પ્રકારની સલાહ સૂચનથી કસરત કરી શકો. હા, આ ધીસ ઇઝ ઓલ્સો ઇન્ટરેસ્ટિંગ કે આમાં એકવાર જ્યારે દર્દી અમારી પાસે આવે અને અમે એક નિદાન કરીએ, પેશન્ટને એક્ઝામિન કરતાં સાથે સાથે એના એક્સરે, MRI ઘણીવાર કરતા હોઈએ છીએ, એટલે જેથી કરીને આપણે ડાયગ્નોસિસ કન્ફર્મ કરી શકીએ અને પછી અમે પેશન્ટ્સને ફિઝિયોથેરાપિસ્ટ પાસે મોકલતા હોઈએ છીએ અને એકવાર પેશન્ટ શીખી જાય પછી ઇટ ઇઝ ક્વાઇટ ઓકે કે પેશન્ટ પોતાની જાતે પણ ઘરે એ જ કસરત જો કાળજીપૂર્વક કરે તો એનો ફાયદો મળી શકતો હોય છે. પણ સુપરવિઝન અને ફ્રિકવન્ટ ફોલોઅપ ફિઝિયોથેરાપિસ્ટ સાથે અને તમારા ડૉક્ટર સાથે તમે જાઓ તો જે કંઈ ખામી હોય કે જે ઉણપ હોય કે જે કંઈ સુધારા વધારા કરવાના હોય કે જે મોડિફિકેશન્સ કરવાના હોય એ અમે કરી શકીએ, જેથી કરીને તમને સતત ફાયદો થયા કરે. તમે જણાવ્યું કે ઘણીવાર પડી જવાથી અથવા વાગવાથી પણ દુખાવો નથી થતો, પણ ઘણા લોકો એવા આવે છે જેમને એક્સ્ટ્રીમ લેવલનું પેઇન હોય છે ફ્રોઝન શોલ્ડરમાં. તો જો કંઈ જ ન વાગ્યું હોય, ક્યાંય ના પડ્યા હોય, કોઈ અકસ્માત ના નડ્યો હોય અને તેમ છતાં જો ખભાનો દુખાવો એક્સ્ટ્રીમ લેવલનો થતો હોય, પટ્ટો બાંધવા જેવી જો નોબત આવતી હોય, તો આ દુખાવાને આપણે કઈ રીતે જોઈ શકાય અને એને તમે શેમાં કન્સિડર કરો છો? આ એક ખૂબ જ સરસ પ્રશ્ન છે, કારણ કે આપણે જેમ પહેલાં વાત કરી કે ફ્રોઝન શોલ્ડર જેવા બીજા ઘણા બધા પ્રોબ્લેમ્સ છે કે જે એનું જે પ્રેઝન્ટેશન એ રીતનું હોય છે પણ એના કારણ જુદા હોય છે. સૌપ્રથમ જ્યારે દર્દી દુખાવા અને હલનચલન ઘટી ગઈ હોય એ સ્થિતિમાં જ્યારે અમારી પાસે આવે છે ત્યારે જેમ મેં આપને પહેલાં કીધું સૌથી પહેલાં અમે એક એક્સરે લેતા હોઈએ છીએ અને ફ્રોઝન શોલ્ડર જ્યારે હોય તો એ સામાન્ય રીતે એક્સરે નોર્મલ દેખાતો હોય છે, એમાં બીજું કશું જ હોતું નથી. જરૂર પડે અમે MRI પણ કરતા હોઈએ છીએ, કારણ કે MRIમાં આપણને ઘણી વધારે માહિતી મળતી હોય છે અને આ MRIમાં 2-3 વસ્તુ જો અમને જે ખાસ દેખાતી હોય એમાં એક વસ્તુ છે રોટેટર કફ ટેર. હવે આ રોટેટર કફ શું છે? રોટેટર કફ એ એક સ્નાયુઓનું એક કોમ્બિનેશન છે કે જે હાથની હલનચલનમાં ખૂબ જ ઉપયોગી છે. જેમ તમે જાણો છો કે ખભો આખો ગોળ 360 ડિગ્રી ફરતો હોય છે, આના માટેના ખૂબ જ મહત્વપૂર્ણ સ્નાયુઓ આવેલા હોય છે. આ સ્નાયુઓ ઘણીવાર વાગવાથી પણ ઈજા થતી હોય છે અને કોઈક વાર ઉંમર જેમ વધે જેમ ડિજનરેટિવ ચેન્જીસ જેને આપણે કહીએ તો આ સ્નાયુઓમાં ફાટ સર્જાતી હોય છે. ઇવન આનું પણ પ્રેઝન્ટેશન બિલકુલ ફ્રોઝન શોલ્ડર જેવું છે, પણ આ સમય જતાં પોતાની મેળે ઘણીવાર સુધરતું નથી હોતું. એટલે આનું નિદાન કરવું બહુ જ અગત્યનું છે, કારણ કે આ આગળ જતાં ફાટ જે પહેલાં નાની હોય એ ધીમે ધીમે મોટી પણ થતી હોય છે અને પછી એની સારવાર કરવી ઘણી અઘરી બનતી હોય છે. એટલે જે લોકોને આવું દુખાવો હોય, હાથની હલનચલન ઘટી હોય તો એ લોકોને સ્નાયુની ફાટ કે રોટેટર કફ ટેર હોઈ શકે છે અને આની સારવાર બિલકુલ જુદી છે. આમાં ઘણા જ દર્દીઓને સર્જરીની આવશ્યકતા હોતી હોય છે અને અમે દૂરબીન વડે કે જે સાયન્ટિફિકલી વી કોલ ઇટ આર્થ્રોસ્કોપીથી આ સ્નાયુઓનું રિપેર કરતા હોઈએ છીએ અને એને અમે રોટેટર કફ રિપેર કહીએ છીએ. એટલે આનો તફાવત જાણવો પણ અગત્યનો છે કે ભાઈ તમને દર્દીને એમ હોય કે આ મારો ફ્રોઝન શોલ્ડર છે, કસરત કરીશું, દવા લઉં છું, ધીમે ધીમે મને મટી જશે, પણ આ એક બીજી જ વસ્તુ હોઈ શકે છે. એટલા માટે આ જાણવું અગત્યનું છે કે જે રોટેટર કફ ટેર હોય તો એની સારવાર ઘણી બધી વાર સર્જરીથી કરવી પડતી હોય છે. એટલે એ પણ આપણને જ્યારે આપણે બીજા એક્સરે, MRI વગેરે કરીએ એટલે આપણને એની ખબર પડતી હોય છે. સર, ઘણીવાર આપણે ઘૂંટણનો ઘસારો સાંભળ્યો છે, અલગ અલગ જોઈન્ટ્સનો ઘસારો તો સાંભળ્યો છે, પણ શું ખભામાં પણ ઘસારો હોય ખરો અને જો હા તો તેના કારણો કયા હોઈ શકે? બિલકુલ સાચી વાત છે કે આજે ઘૂંટણનો ઘસારો બહુ કોમન વસ્તુ થઈ ગઈ છે. સામાન્ય માણસને ખબર પડી જાય છે કે મારા ઘૂંટણમાં ઘસારો છે, કારણ કે આપણી રહેણીકરણી એવી છે કે ભોંય બેસવાનું, જમીન પર બેસવાનું, પલાંઠી વાળવાની, ઊભા પગે બેસવાનું, આ બધી વસ્તુઓ નથી થતી. તો તરત જ દર્દીને એ થાય છે કે મારા ઘૂંટણમાં ઘસારો હશે, ક્યાં તો મારા ઘૂંટણમાં ઘસારો છે. આ વાત જાણીને તમને આશ્ચર્ય બી થશે કે લગભગ 60 થી 65 વર્ષથી ઉપરની ઉંમરના લગભગ 20 થી 25% લોકોને ઘૂંટણ સાથે સાથે ખભાનો ઘસારો પણ હોઈ શકે છે. ખભો એક યુનિક જોઈન્ટ છે કે એમાં ઘણી બધી પ્રકારના ઘસારા હોઈ શકે છે. એક જે કોમન વસ્તુ છે કે જે ઉંમર વધવાના કારણે થતો ઘસારો કે જેને આપણે ઓસ્ટિયો આર્થરાઇટિસ કહેતા હોઈએ છીએ એ પણ થાય છે. તેની સાથે સાથે સંધિવા,
સોરાયસિસ, એન્કિલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ, આ અમુક રોગો છે કે જેને અમે ઓટો ઇમ્યુન ડિઝીઝીસ કહીએ છીએ. આ બધામાં ખભાનું ઇન્વોલ્વમેન્ટ થઈ શકે છે. આ બધામાં ખભામાં ઘસારો પડી શકે છે. એની સાથે સાથે ભૂતકાળમાં ઈજા થઈ હોય, ફ્રેક્ચર થયા હોય, જે ફ્રેક્ચરની સારવાર પણ થઈ હોય, ફ્રેક્ચર સંધાઈ પણ ગયું હોય, પણ આગળ જતાં એમાં ઘસારો પડવાની શક્યતાઓ રહેતી હોય છે, જેને અમે પોસ્ટ ટ્રોમેટિક આર્થરાઇટિસ કહેતા હોઈએ છીએ. આપને એ પણ જાણ હશે કે આપણા દેશમાં ટીબી પણ થઈ રહ્યો છે. તો ટીબીનું ઇન્ફેક્શન હાડકામાં પણ જઈ શકે છે. એટલે જે અમુક દર્દીઓને ભૂતકાળમાં ટીબી થયો હોય, કોઈકને ફેફસાનો થયો હોય, પણ કોઈક દર્દીઓને ખભામાં કે બીજા સાંધામાં થાય, જેને અમે ઇન્ફેક્ટિવ ઓર પોસ્ટ સેપ્ટિક આર્થરાઇટિસ કહીએ છીએ. એટલે આ બધા જ કારણો છે કે જેના કારણે ખભામાં ઘસારો થઈ શકે છે. એટલે ખભાનો ઘસારો એક બહુ જ કોમન વસ્તુ છે, પણ આ સામાન્ય એમાં ગણતરીમાં આવતું નથી હોતું. અને એની જાણકારી આપને હોવી બહુ જરૂરી છે, કારણ કે આ બધા જ દુખાવા અને સ્ટીફનેસના કારણ બની શકે છે, પણ તેમની સારવાર આખી જુદી હોય છે. સર, જે પ્રકારે અત્યારે આપણે ખભાના ઘસારાની વાત કરી, તો આપે જણાવ્યું કે ઘસારો પણ હોઈ શકે ને કયા કારણોસર. ઘસારો જ્યારે કોઈ ખભાનો હોય છે તો તેની સારવાર કેવા પ્રકારની, કઈ પદ્ધતિથી થતી હોય છે? અગેન વેરી ઇન્ટરેસ્ટિંગ. અત્યારે આપણે જે રીતના સાયન્સ આગળ વધી રહ્યું છે, અને ઇવન દરેક વ્યક્તિને એ ખબર છે કે સાંધાનો ઘસારો થાય કે ઘૂંટણનો ઘસારો થાય તો ઘૂંટી બદલાવવાનું ઓપરેશન કે ઘૂંટણ બદલાવાનું ઓપરેશન કે જેને ની રિપ્લેસમેન્ટ સર્જરી કહેવાય છે, અને આ લગભગ બધાને આની જાણ છે. પણ આપને સાંભળીને આશ્ચર્ય થશે કે હવે અમે ખભાનું રિપ્લેસમેન્ટ પણ બહુ જ કોમનલી કરીએ છીએ, અને આ એક બહુ જ સક્સેસફુલ સર્જરી છે, અને જેના કારણે દુખાવામાં અને સાંધાની હલનચલનમાં ઘણો જ ફાયદો થાય છે. ડેટા જોઈએ તો લગભગ અમેરિકામાં આજની તારીખે દર વર્ષે 60,000 થી 90,000 શોલ્ડર રિપ્લેસમેન્ટ થાય છે. આનો આંકડો ની અને હિપ રિપ્લેસમેન્ટ જેટલો વધારે નથી, પણ આ નંબર વધતો જાય છે, કારણ કે ધીમે ધીમે જ્યારે આ દુખાવો વધે છે ત્યારે એની અવેરનેસ પણ વધે છે, અને દર્દી આની સારવાર લેવા હવે આવે છે. તો હું તમને આના પ્રકાર બતાડું કે ખભાના સાંધાના રિપ્લેસમેન્ટ કે જેને શોલ્ડર રિપ્લેસમેન્ટ કહેવાય છે, એના તો ઘણા બધા પ્રકાર છે. જ્યારે તમે એ જાણતા હશો કે ખભો એક બોલ અને સોકેટ ટાઈપનો જોઈન્ટ છે, એટલે એક બાજુ બોલ છે અને એની સામેની બાજુ સોકેટ છે. ઘણીવાર જો ઘસારો ખાલી બોલ બાજુ હોય તો આ જે તમે જોઈ શકો છો, તો ખાલી બોલ બદલીને આ ઓપરેશન કરી શકાય છે. તો આને અમે હેમી રિપ્લેસમેન્ટ કે હેમી આર્થ્રોપ્લાસ્ટી કહીએ છીએ, કે જેનો મતલબ એમ થાય છે કે બોલ આપણે બદલેલો છે, પણ સોકેટ આપણે નથી બદલ્યું, અને એ દર્દીનું નેચરલ સોકેટ રહે છે. જો ઘસારો બે બાજુ પડ્યો હોય તો અમે એની સાથે સાથે સામે આ પ્લાસ્ટિક પણ બદલતા હોઈએ છીએ. તો આને ટોટલ શોલ્ડર રિપ્લેસમેન્ટ કહેવાય છે. એટલે એક બાજુ આ મેટલ આવી જાય છે અને એની સામેની બાજુ પ્લાસ્ટિક આવે છે. એટલે આ બંને સ્મૂથ સરફેસીસ મળી જાય તો દર્દીને ઘસારાનો દુખાવો બંધ થઈ જતો હોય છે. એક વસ્તુ જાણવા જેવી છે કે આ સર્જરી પછી પણ ફિઝિયોથેરાપીનો ખૂબ જ અગત્યનો રોલ છે, કે સાંધો બદલાયો એટલે આપણે બધું ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ એવું નથી હોતું, પણ એના પછી પણ ફિઝિયોથેરાપી લેવાની જરૂર હોય છે, અને એનાથી સરસ રિઝલ્ટ મળે છે. એક ફ્રેન્ચ ઇનોવેશન જે છેલ્લા 10-20 વર્ષથી આપણે ઇન્ડિયામાં પણ ઘણા કરીએ છીએ, એને રિવર્સ શોલ્ડર કહેવાય છે. આ એક ખૂબ અજબની ડિસ્કવરી છે કે અમુક સિચ્યુએશનમાં જ્યાં સાંધાનો ઘસારો પણ પૂરો થયો હોય અને હાથને હલનચલન કરવાના સ્નાયુઓ પણ ફાટી ગયા હોય, તો એના માટે આ એક ખાસ પ્રકારનું રિપ્લેસમેન્ટ છે કે જ્યાં બોલ હતો તો એ બાજુ અત્યારે હવે આપણે સોકેટ મૂક્યું છે, અને જ્યાં સોકેટ હતું ત્યાં બોલ આવ્યો છે. એટલે આનું નામ કહેવાય છે રિવર્સ શોલ્ડર રિપ્લેસમેન્ટ. અને આ અત્યારે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે, ઇવન આપણા દર્દીઓ માટે, કારણ કે ઘણા જ દર્દીઓ જ્યારે ખૂબ મોડા આવતા હોય છે ત્યારે એમને ઘસારો પણ આગળ વધી જાય છે, અને સ્નાયુઓ પણ નબળા પડી જાય છે, ક્યાં તો ફાટી જાય છે. એમના માટે આ એક આઈડિયલ ટ્રીટમેન્ટ છે, અને આનાથી ઘણું સરસ રિઝલ્ટ મળી શકે છે.
બિલકુલ સર, તમે જે રીતે અત્યારે વાત કરી કે રિપ્લેસમેન્ટની જરૂર જ્યારે પડતી હોય છે તો કઈ રીતે થતું હોય છે, પણ શું એજ વાઇઝ ખભાની તકલીફો વધતી હોય છે? મીન્સ આ જે ખભાનો ઘસારો અત્યારે આપણે વાત કરી, તો શું અમુક ઉંમર પછી જ આ તકલીફો દુખાવા વધતા હોય છે, આ બધી સમસ્યાઓ, કે પછી યંગ એજમાં પણ આ સમસ્યાઓ અત્યારે તમારી પાસે આવે છે લોકો લઈને? હા, યંગ એજમાં પણ આ થઈ શકે છે, પણ સામાન્ય રીતે આપણે જોઈએ ને તો ફ્રોઝન શોલ્ડરની ઉંમર લગભગ 35 થી 55 વર્ષની હોય છે, કે જ્યાં સૌથી કોમનલી ફ્રોઝન શોલ્ડર થતો હોય છે. 55 વર્ષથી ઉપર જ્યારે ખભાનો દુખાવો તથા હલનચલનમાં ઘટાડો થાય ત્યારે આ એક ઘસારાનું કારણ એનું હોઈ શકે છે. એટલે એ આપની વાત સાચી છે કે વધતી ઉંમરમાં સાંધાનો ઘસારો વધતો હોય છે, અને અમારા લગભગ 80 થી 90% જે દર્દીઓ છે એ લગભગ 60 વર્ષથી ઉપર આ વધારે તકલીફ થતી હોય છે. કહેવાનો તાત્પર્ય એ છે કે ઉંમર વધતા આ થતું હોય છે, પણ ઘણી જ વાર અમે 40 થી 55 વર્ષની ઉંમરમાં પણ ઘસારો જોઈએ છે. અને આ સંધિવા એક એવો પ્રોબ્લેમ છે કે જે ઘણા યંગ પોપ્યુલેશન, નાની ઉંમરમાં પણ થતો હોય છે, અને અમારે રિલેટિવલી નાની ઉંમરમાં આ શોલ્ડરનું રિપ્લેસમેન્ટ એમનામાં કરવું પડતું હોય છે. ઓકે સર, આપણી પાસે સમયનો અભાવ છે એટલે મારે એક સવાલ ખાસ પૂછવાનો રહી ગયો, અને જે અત્યારે હું પૂછી રહી છું, ડાયાબિટીસ જે લોકોને હોય છે, શું તેમને આ તકલીફ વધારે હોય છે એવું સાંભળવામાં આવે છે? સાચી વાત એ એક રીતે સાચી છે કે ડાયાબિટીસને ઘસારા સાથે સંબંધ નથી, પણ ડાયાબિટીસને જો આપણે ફ્રોઝન શોલ્ડરનું એક કારણ કરતા હોઈએ તો એ એક ખાસ કારણ છે કે ડાયાબિટીસના લોકોમાં ફ્રોઝન શોલ્ડરનો પ્રોબ્લેમ વધુ પ્રમાણમાં જોવા મળે છે. એની જે સિવિયરિટી કહીએ એ પણ વધારે હોય છે, અને સારવારનો જે ગાળો હોય છે એ પણ વધારે લાંબો હોય છે. અને ફ્રોઝન શોલ્ડર માટે જે અમે સર્જિકલ ટ્રીટમેન્ટ ઓફર કરતા હોઈએ છીએ, શસ્ત્રક્રિયા કે ઓપરેશન જેને આપણે કહીએ, એ પણ જે ડાયાબિટીક હોય છે એમાં વધુ પ્રમાણમાં અમને કરવાની જરૂર પડે છે. બિલકુલ સર, સમયનો અભાવ છે, આ ચર્ચા આપણે અટકાવીશું, પણ આપે આવ્યા અને જે સુંદર મજાનું માર્ગદર્શન આપ્યું તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આપનો પણ આભાર, અને થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર. તો દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર પરાગ. ઘણા બધા મુદ્દાઓ પર આજે વાત કરી, ઘણા બધા લોકોની આ સમસ્યા હશે, તકલીફ હશે. અમે આશા રાખીએ છીએ કે જે કંઈ તકલીફો આપની હશે તેનું સમાધાન કદાચ આજની આ ચર્ચામાં લાવી શક્યા હશે. ડૉક્ટરની સલાહ સૂચન લેવાની જો જરૂર હોય તો ચોક્કસથી ડૉક્ટર પણ કહે છે કે તેમને ડૉક્ટર પાસે જાઓ, તેમની સલાહ સૂચન મુજબ આગળની તમે જે સમસ્યા છે તેનું સમાધાન લાવો. આગળના નવા વિષય સાથે આવતીકાલે હું ફરીથી મળીશ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.